નાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય ઓલમોસ્ટ સંપૂર્ણ થવામાં આવ્યો છે. હવે આગળ આપણે વધીએ. ગઈકાલે જે બ્રહ્મનું સ્વરૂપ, આજે પણ રાજાએ જો સત્સંગ જેને પણ સાંભળ્યો હોય તો મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સર્વ અધિક સુદૃઢ સ્નેહ, તો જે નિરોધની સ્થિતિ પ્રાપ્ત કરાવવાની છે સ્વયં પ્રભુ કરાવડાવે છે વ્રતજનો પાસે. પણ એ પહેલા જે પ્રથમ સ્કંધમાં જ જે મહાત્મ્ય પ્રભુનું બતાવ્યું છે, જે બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું છે, તો એ આપણે ખૂબ જ સારી રીતે આપણા માથે બિરાજતા પ્રભુનું સ્વરૂપ જાણવાનું છે. કારણ કે સ્નેહ છે તો સ્નેહ થતા પૂર્વનું આ પગથિયું છે, સ્નેહ થતા પૂર્વની આ સ્થિતિ છે કે જેમાં પછી સ્નેહની સુદૃઢતા અધિક પ્રાપ્ત થાય. અને એ સ્નેહ કેવો થાય કે એ ક્યારે પણ એમાં ઓટ ના આવે, પણ ઉત્તર વૃદ્ધિ થાય. કારણ કે ઘણી વખત આપણે કોઈ પણ જાણતા જ હોય છે, મનુષ્ય જે આપણી સ્થિતિ છે જીવની, તો જીવની સ્થિતિમાં એવું છે કે કોઈ વાર જે કહેવાય કે સ્નેહનો ઉભરો આવી જાય, આવેશ આવી જાય અને પછી પાછું એકદમ બેસી પણ જાય. કારણ કે જેટલો ઝડપથી આવે એટલો ઝડપથી બેસી પણ જાય. પણ જ્યારે આ મહાત્મા જ્ઞાન પૂર્વક આપણા આચાર્ય ચરણે શ્રી સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભે 52 વર્ષ ભૂતલ પર બિરાજીને આપણને જે આપ્યું છે એ શું છે, એનું સ્વરૂપ શું છે, અને એ સમજાવવા માટે જ આપણને નિત્ય ભાગવતજીની આજ્ઞા કરી, નિત્ય 84 252 વૈષ્ણવની વાર્તાજીની આજ્ઞા કરી અને નિત્ય શિક્ષાપત્ર. તો આ જે આજ્ઞાઓ થઈ છે એ આ સ્વરૂપને જાણી અને એના ભાવમાં ઉત્તર વૃદ્ધિ કરી અને એ જે આપણા માથે બિરાજમાન જે આચાર્ય ચરણના પધરાવેલા છે એના સ્નેહમાં ઉત્તર વૃદ્ધિ થાય એના માટે આજ્ઞા કરી. તો પ્રથમ સ્કંધમાં આટલો બધો ભાર. અને આજે રાજાએ પણ જે કીધું કે મહાત્મા જ્ઞાન થશે પછી એ સ્નેહ છે, અને એ સ્નેહ છે એ સ્નેહના જે પગથિયા છે આસક્તિ અને વ્યસન, તો ત્યાં સુધી જીવને પ્રભુ લઈ જવા માટે માંગે છે. માટે સ્વયં પ્રભુ જ નિરોધ સિદ્ધ કરાવે છે. એ પછી સારસ્વત કલ્પ હોય કે કલિકાલ હોય. સારસ્વત કલ્પમાં અવતાર દશામાં પ્રકટ થઈને અને કલિકાલમાં શ્રી આચાર્ય ચરણની કાનીથી સ્વયં આપના માથે બિરાજીને એ જ લીલા જે ત્યાં થઈ એ જ ઘર ઘર મેં કૃષ્ણ આપણા માથે પધરાવીને આપણને એ જ નંદાલયમાં જે ગોપીજનોને સુખ આપ્યું એ જ સુખ આપવા માટે અને એ જ નિરોધની પ્રાપ્તિ કરાવવા માટે આપના માથે બિરાજે છે શ્રી આચાર્ય ચરણની કાનીથી. તો આવા આપના પ્રભુ સ્વલીલાધાર શોધક, એ પણ જે નામ હતું આચાર્ય ચરણનું આપેલું, જે પુરુષોત્તમ નામ સહસ્ત્ર, આજે રાજાએ એ પણ નામ લીધું. રાજા પુરુષોત્તમ નામ સહસ્ત્રને ઘણી બધી જગ્યાએ આવરણ કરી લેતા હોય છે. જે મહાદેવજીને જગ્યા આપવાનો પ્રસંગ થયો કે હવે ક્યાં વિરાજમાન થશે, ત્યાં આગળ આપે આ નામ લીધું, સ્વલીલાધાર શોધક. એટલે આપની લીલા માટે જેનું જેને જ્યાં ગોઠવવાના છે, જે લીલા કરવાની છે એ આપ જાણો જ છો, અને એ પ્રમાણે બધાને સ્થાન મળે છે. કાલે આપણે બ્રહ્મનું રૂપ પણ બ્રહ્મ છે, જળ જીવ પણ ભગવદ રૂપ છે, એના પર પરમ દિવસના વાંચન પછી કાલે ચર્ચા પણ ઘણી કરી લીધી હતી. એટલે આજે હવે આપણે આગળ વધીશું.
એક જ મિનિટ. મને એવું લાગે છે કે બધાને મેસેજ ત્યાં મૂકી દીધો છે કે સત્સંગ ચાલુ થઈ ગયો છે? ભગવતી માસી? હા, મૂક્યો છે ભગવતી માસીએ. હા, બસ. ઓકે. હા, હું ચાલુ કરું ને પહેલા આઈ વોન્ટ ટુ મેક શ્યોર. ઓકે. તો આગળ આપણે વધીએ અને કાલે સોનલનો ફોન આવ્યો તો ભાગવતજી લઈને બેઠી હતી, જે નહીં સમજાયું ત્યાં ત્યાં ક્વેશ્ચન માર્ક કરેલા હતા અને પછી મને કીધું કે તારી પાસે સમય હોય તો હું આટલું કરી લઉં. તો ખૂબ આનંદ થયો, કારણ કે આપણે સાથે મળીને આ જ કરવાનું છે. તો કદાચ તમને અત્યારે જ્યારે આ સમય છે કે હું વાંચન કરું છું ત્યારે અવકાશ ના હોય, તો તમે તમારા સમયે એના પર મનન ચિંતન કરીને જ્યાં જ્યાં જે પણ હોય એ આપણે ફરી વાગોળી શકીએ છીએ અને વન ઓન વન કરી શકીએ છીએ. બધા હોય ત્યારે એ પ્રશ્ન પૂછવાનું કદાચ એ પણ લાગતું હોય કે અરે આ પ્રશ્ન તો એવું લાગશે કે મને આટલી સમજણ નથી પડી, પણ હું કહું તો હું જ્યારે તમારી સાથે ફરી કરું ત્યારે મને પણ વધુ ને વધુ પ્રભુ આપી રહ્યા છે. તો એ જ્યારે પણ સમય હોય પ્રશ્ન લખી રાખો, પછી આપણે મેસેજ કરી દો કે કયા ટાઈમે, અને આપણે ટાઈમ નક્કી કરીને, કારણ કે એને કાલે લઈને જ બેઠી હતી ભાગવતજી અને કીધું કે આટલું આટલું મને આમાં સમજાયું નથી. તો એવી રીતે કરો, પણ આ જે કલાકનો સમય આપો છો તેને અફર ના જવા દો, કારણ કે બધાની પાસે સમયની અવકાશ નથી હોતો, પણ એને માટે થોડુંક મનન ચિંતન બને ત્યાં સુધી કરો. તો બ્રહ્મનું આ સ્વરૂપ સમજ્યાતા અને મુખ્ય કારણ આ જ છે, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ આપણામાંથી બિરાજમાન આપણા ઠાકોરજીનું જ આ સ્વરૂપ છે. હવે વાંચનમાં આપણે આગળ વધીએ એ પહેલા આચાર્ય ચરણનું નામ, પુરુષોત્તમ નામ સહસ્ત્ર, વાર્તાજી, કીર્તન સાહિત્ય 2 વખત થઈ ગયું. ઘણો ઊંડો વિષય છે અને ચાલી શકીએ છીએ અત્યારે આગળ આરામથી, પણ તે છતાં હું કહું કે લઈ લો અને આગળ વધો. જેને જે પણ ભાષામાં એવું ના વિચારતા કે મને નથી ખબર, મને નથી યાદ, હું બોલીશ તો બરાબર છે કે નહીં, પણ બરાબર હશે તો બધાને જાણવા મળશે અને નહીં હશે તો તમારું પાકું થશે. ખાલી એટલો જ સંદર્ભ રાખીને હું આજે 10 મિનિટનો સમય આપું છું. 10 to 15 મિનિટ્સ જે પણ હૃદયમાં આવ્યું હોય. 2 દિવસથી આપણે આ બ્રહ્મનું સ્વરૂપને કરી રહ્યા છીએ. લઈ લો, સમય અત્યારે વ્યર્થ નથી જવાનો. જે પણ કરીએ છીએ એ આપણા માટે જ કરીએ છીએ. હું મ્યુટ થઈ જઈશ તો વધારે સારું પડશે, કારણ કે નહીં તો શું થાય છે, હું બોલ્યા કરું છું, એટલે હું 15 મિનિટ માટે હું મ્યુટ છું. સમજી જાઓ. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે. આપને જગત બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલ છે, એટલે એના માટે પેલો કયો શબ્દ વપરાય, અને પેલું કેશવ ક્લેશ નાશ એટલે કળિયુગના જીવોને પ્રભુ ક્લેશનો નાશ કરે છે. કેશવ ક્લેશ નાશય. એમાં પેલા વૈષ્ણવ પેલા કોરડા મારે તે હું કઈ આવે, એ વૈષ્ણવ નું નામ આવે છે ને, વિઠ્ઠલદાસ. હા. એ કયા સંદર્ભમાં આવે છે? બધા એમની સાથે બોલો. એ કે છે, પૂછે છે, તો એ કયા સંદર્ભમાં આવે છે? આ સંદર્ભમાં આવે છે? હા, વિવેક ધૈર્યના આશ્રયથી. પણ ભાગવતજીમાં કયા સંદર્ભમાં લીધું તું આ? હું મ્યુટ રહું છું 15 મિનિટ માટે. લોચા ના મારશો, ઓકે?
માં પેલો હયગ્રીવ ને હંસ અવતાર લીધો હતો ને. બીજા કોઈ બોલો, ટાઈમ વેસ્ટ થાય છે. મોળું ઘોડાનું મને અને તો પેલું શરીર કોઈ એ ધોવાનું નથી પ્રેમિલા ભાઈ એ કોને એટલે કયા સંદર્ભમાં લીધું હયગ્રીવમાં ઘોડાનું મુખ અને માણસનું શરીર. શરીર. હયગ્રીવ અવતારમાં હયગ્રીવ ને અને હંસ અવતાર બે આયા હતા ને. અને પેલું આપણે હેતલબેન નામ પણ બોલ્યા હતા ને વૈશ્વાનર. વૈશ્વાનરાય. એક નામ બોલ્યા હતા એ ખબર. વૈશ્વાનર. વૈશ્વાનરાય નમઃ એ અગ્નિ વૈશ્વાનરાય અગ્નિ સ્વરૂપ છે. એ પાપોને દોષોને દૂર કરી દે છે. જેવી રીતે રૂના ઢગલા ઉપર દિવાસળી મૂકી હોય ને રૂ સળગી જાય એવી રીતે વૈશ્વાનરાય નામથી પાપો તાત્કાલિક નષ્ટ થઈ જાય છે. દોષોને મહાપ્રભુજી પુષ્ટિજીવોને લેવા માટે એવું કઈ આવ્યું હતું ને. મહાપ્રભુજી પુષ્ટિજીવોને લેવા માટે વૈશ્વાનરો નામ પર એમના દોષો બાળી દે છે. જેના દોષો બાળી દેશે સરને લે. સરને લઈને હયગ્રીવના ઓપોઝિટમાં આવ્યું હતું ને કદાચ એવું. અગ્નિ સ્વરૂપ છે ને. હા, એ પુષ્ટિ માર્ગમાં જીવોને બાળી દેશે. સ્વરૂપ છે, દોષોને બાળી દે છે વૈશ્વાનરો. એવી રીતે નામ એવું કઈક સાંભળ્યું હતું. પેલું તો એવું હતું પુષ્ટિ લીલા કરતા, રાઈટ. અને ભગવાને ઘર ઘરમાં પ્રભુ પધરાવ્યા છે. ગોપીજનો નંદ ઉત્સવ કરીને ગોપીજનોને જે સુખ આપ્યું એ સુખ આપ્યું. પ્રભુએ ઠાકોરજી પધરાઈને આપણને ઘેર ઘેર સુખ આપ્યું. આપણને સુખ આપ્યું. ગોપીજનો જે દર્શન કરવા માટે વૃંદાલયમાં જવું પડતું હતું, જયારે વલ્લભે આપણી પર કૃપા કરી આપણે ઘેર જ નંદાલય બનાવી દીધું. એટલે પુષ્ટિ માર્ગ નું રક્ષણ.